સૌરાષ્ટ્રની રાજકોટની ફેમસ તાવો ચાપડીની ચાપડી કઈ રીતે બને છે ફ્રેન્ડ્સ, તેની રેસીપી જોવાના છીએ આજે. આ ચાપડીને તમે 4 થી 5 દિવસ સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો. અને આ ચાપડીને ઊંધિયા સાથે ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા જાડો લોટ લીધો છે. ઘઉંનો ભાખરી બનાવવા માટેનો લોટ હોય તે લીધો છે. તેની અંદર થોડો રવો ઉમેરી દેશું, સ્વાદ અનુસાર નમક, સફેદ તલ અને આખું જીરું ઉમેરવાનું છે. હવે આ વસ્તુને આપણે મિક્સ કરી દેશું અને તેની અંદર મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. મોણમાં જરાય કંજુસાઈ નહીં કરવાની, સારું એવું જ મોણ આપવાનું છે, તો જ સરસ એવી ચાપડી બનશે. તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપી દઈને પછી આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને આનો લોટ બાંધવાનો છે. લોટને ભેગો જ કરવાનો છે, બહુ આપણે લોટની અંદર વધુ પાણી ઉમેરીને લોટ બાંધી નથી નાખવાનો. તો આ રીતનું આપણે કઠણ જ લોટ રાખવાનો છે. તમે જોઈ શકો છો, ભાખરી કરતાં પણ થોડો કઠણ લોટ રાખવાનો છે. પછી તેમાંથી આપણે આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવીને ચાપડી તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બસ આ રીતની આપણે બધી ચાપડીઓ બનાવી લેશું અને મીડિયમ એવા તેલમાં આ ચાપડીને તળી લેવાની છે. ચાપડીને તળાતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. ઉલટ પુલટ કરીને ચાપડી આ રીતે હલકો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ચાપડી રેડી છે. આ રીતે ક્રેક આવે ને ચાપડી ઉપર એટલે સમજવાનું કે બિસ્કિટ એવી જેવી આપણી ચાપડી બનીને તૈયાર થયેલ છે. ઊંધિયા સાથે તો ખૂબ જ સરસ લાગે છે. અને આ ચાપડીને તમે 3 થી 4 દિવસ સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો. તો ફોલો કર.